ટ્રેડિશનલ રીતે ગળા દહીંથરા બનાવવા માટે 1 કપ ચાળેલા મેંદામાં અડધો કપ રવો ઉમેરી મિક્સ કરીશું. પછી તેમાં મુઠ્ઠી પડતું અથવા તો 1/4 કપ ગરમ કરેલા ઘીનું મોણ કરી મેંદો અને રવો બિલકુલ કોરો ન રહે તેમ હાથ વડે સરખી રીતે મોઈ લેવો. ત્યારબાદ તેમાં થોડું થોડું કરીને ટોટલ 1/4 કપ મોળું દહીં ઉમેરી મધ્યમ કઠણ લોટ બાંધી 10થી 15 મિનિટ માટે ઢાંકીને મૂકી રાખવો, જેથી લોટ પલળીને સેટ થઈ જશે. ત્યારબાદ તેમાંથી મધ્યમ સાઇઝના લુવા કરી ફરસી પૂરી કરતાં થોડી વધુ જાડાઈના દહીંથરા વણી લઈશું. તળતી વખતે તે ફૂલે નહીં તેના માટે ચપ્પુ વડે આ રીતે 8થી 10 જેટલા કાપા કરીશું. કઢાઈમાં જરૂર મુજબ ઘી ગરમ કરી દહીંથરાને ધીમીથી મધ્યમ આંચ પર બંને બાજુથી ક્રિસ્પી અને લાઇટ બદામી રંગના થાય ત્યાં સુધી તળી લેવા. તળેલા દહીંથરાને રૂમ ટેમ્પરેચર પર ઠંડા કરી ચાસણી બનાવવા માટે 1 કપ ખાંડમાં અડધો કપ પાણી ઉમેરી ખાંડ ઓગળે પછી અડીતાની ચાસણી થાય ત્યાં સુધી તેને ઉકાળીશું. ગેસ બંધ કરી બીટર વડે ચાસણીને સરખી રીતે ઘૂંટી લઈશું. ઠંડા થયેલા દહીંથરાને ચાસણીમાં ડીપ કરી બંને બાજુ ચાસણી સરખી રીતે લાગે પછી તેને ઘીથી ગ્રીસ કરેલી પ્લેટમાં ગોઠવી ઉપરથી થોડો ઇલાયચી પાવડર ભભરાવી રૂમ ટેમ્પરેચર પર ઠંડા થવા દઈશું. આ રીતે બનાવેલા દહીંથરાને આપણે 8થી 10 દિવસ સુધી સ્ટોર કરી શકીએ છીએ.